ઉંમર અને ભાગ નંબર 3 જેની અંદર ગુણોત્તર અથવા અગાઉના જે ભાગ અથવા અહીંયા શું ફેરફાર છે? ફેરફાર એવો છે કે જે ગુણોત્તરનું જે પ્રમાણ છે એ પ્રમાણને આપણે અન્ય જે પણ ઉંમર થાય પછી એમાં ઉમેર્યા બાદ પ્રમાણ લઈશું થોડુંક વિચારીને, અને પ્રશ્ન પર નજર હોવી જોઈએ. હાલની ઉંમર મિત્રો ખાસ નોંધ કરજો કે 5 વર્ષ પહેલાની ઉંમરનો આ ગુણોત્તર છે. 5 વર્ષ પહેલા એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 2:3 હતો. 5 વર્ષ પહેલો. 5 વર્ષ પછી એ ગુણોત્તર 5:7 થાય છે. અહીંયા આપણે ધારો કે હાલની ઉંમર એ પ્રમાણે ગણવા જઈએ, ગણી શકાય, પણ આપણે એને થોડો સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો શું લખી શકીએ કે પ્રથમ દાખલાની અંદર 5 વર્ષ પહેલો એ અને બી ની ઉંમરનો ગુણોત્તર એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 2:3 હતો. 5 વર્ષ પહેલો એ અને બી ગુણોત્તર 2x અને 3x. ફરીથી કહીશ કે આ ગુણોત્તર 5 વર્ષ પહેલાનો છે. એની ઉંમર અને બી ની ઉંમર પ્રમાણ 5 વર્ષ પહેલા એનું પ્રમાણ 2x 2 ગણું, બી નું પ્રમાણ ના કરતો વધારે 3 ગણું. હવે એમ કહ્યું છે કે 5 વર્ષ પછી એ ગુણોત્તર જો આ ગુણોત્તર આપેલ ગુણોત્તર એ 5 વર્ષ પૂર્વેનો હોય તો 5 વર્ષ પછી એ ગુણોત્તરના 5 વર્ષ પહેલાની વાત છે, અને એનાય 5 વર્ષ પછી તો આગળના 5 વર્ષ ઉમેરીશું, પાછળના 5 વર્ષ ઉમેરીશું. એમ બંનેની ઉંમરની અંદર આપણે 5 + 5, ફરીથી કહું 5 + 5 એમ 10 વર્ષનો ઉમેરો કરવાનો થાય છે. પરિણામે 2x + 10 છેદની અંદર 3x + 10 ગુણોત્તર થશે 5/7. પ્રશ્નને ફરીથી એકવાર ક્લિયરિફાઈ કરું કે પ્રથમ ગુણોત્તર 2x અને 3x જે છે એ ગુણોત્તર 5 વર્ષ પૂર્વેનો છે. હવે એને કહ્યું છે 5 વર્ષ પછીનો ગુણોત્તર 5:7 થતો હોય તો અગાઉ જે ઉંમર આપણે લખી છે એ 2x શું છે તે 5 વર્ષ પહેલાની છે, એના પછી પણ 5 વર્ષ, એટલે આગળના 5 વર્ષ અને પાછળના 5 વર્ષ એમ બંનેની અંદર 10 વર્ષનો ઉમેરો કરવાનો થાય, ત્યારે એ ગુણોત્તર 5:7. જોઈએ તો 7 ગુણાકારની અંદર અને 5 ના ગુણ્યામાં જશે 3x + 10. 7 અને 2 14x + 70, 15x + 50. હવે જે 14x બરાબર ને સામે લઈ જઈશું, 50 ને આ બાજુ મૂલ્ય મળશે 15x - 14x બરાબર 70 - 50, માટે x બરાબર 20. x નું જે મૂલ્ય 14x માઇનસ કરીશું 15 માંથી, એ જ પ્રમાણે 70 માંથી 50 માઇનસ કરીશું, મૂલ્ય મળે છે 20 વર્ષ. અહીં આપણો દાખલો પૂર્ણ થતો નથી, કારણ કે આ x એક વેલ્યુ, એક કિંમત મળી છે. પ્રશ્ન છે હાલની ઉંમર શોધો. અગાઉના દાખલામાં અને આ દાખલામાં બહુ જ ફરક છે મિત્રો, ખાસ. ચલો એ માટે 5 વર્ષ પહેલાની ઉંમર જે છે એ 2x છે,
મતલબ કે 2 ગુણ્યા 20 પરિણામે 40 મૂલ્ય મળે છે. બી માટે 3x જે ઉંમર મળે છે 60. તો પણ આપણો દાખલો અહીંયા પૂર્ણ નથી. પ્રશ્ન શું છે કે આપેલી આ ઉંમર એ 5 વર્ષ પૂર્વેની છે. હવે ના પછી હાલની ઉંમર પરિણામે એ ની ઉંમર એટલે કે 40 વત્તા 5 45 અને બી ની ઉંમર 60 વત્તા 5 એટલે કે 65 વર્ષ થાય છે. મતલબ કે બંનેની હાલની ઉંમર જો આપણે x બરાબર મેળવીએ છીએ 20 તો પ્રથમ પ્રમાણ 2x પરિણામે મૂલ્ય મળે છે 40, બીજું પ્રમાણ 3x મૂલ્ય મળે છે 60 અને પ્રથમ પ્રમાણની અંદર 5 ઉમેરવામાં આવે એટલે કે એ નામની વ્યક્તિની હાલની ઉંમર બને 45 વર્ષ અને બી નામની વ્યક્તિની હાલની ઉંમર બને છે 60 વર્ષ. એવું કહી શકાય કે અગાઉની બંને રીતના તમામ દાખલાઓનો નિચોડ આ એક દાખલામાં આપણે ઉમેરવો પડે. થોડું પુનરાવર્તન કરીએ એનું. આપણે પ્રમાણ કેવું લીધું? a અને b ની ઉંમર 2:3, a 2x અને 3x. પણ સ્પષ્ટતા છે કે એ ઉંમર 5 વર્ષ પહેલાની ગુણોત્તર છે. હવે એમ કહ્યું કે હવે પછીના 5 વર્ષ બાદ એ ગુણોત્તર જો 5/7 અથવા 5:7 થતો હોય તો બંનેની ઉંમરમાં 10 વર્ષ ઉમેરવા પડે. અગાઉના 5 વર્ષ અને હાલની ઉંમર પછીના 5 વર્ષ. ત્યારબાદ એ તથા બી નામની વ્યક્તિ, મેં એવું જ કહ્યું છે કે અહીંયા નાનું મૂલ્ય ધારીશું, પણ અહીંયા આપણને એવું કહ્યું છે કે એ કરતો બી એ મોટો છે બી કરતો. બી ધારો કે બી ની ઉંમર x વર્ષ, બંનેનો તફાવત એટલે બંનેની ઉંમર વચ્ચે ફરક 16 વર્ષનો છે અને બી મોટો છે, એ મોટો છે બી કરતો, પરિણામે એની ઉંમર થશે x વત્તા 16 વર્ષ. બંને વચ્ચે 16 વર્ષની ઉંમરનો તફાવત છે. જો બી મૂલ્ય x દર્શાવે છે, એ મૂલ્ય x વત્તા 16. આગળ વધીએ. 6 વર્ષ પહેલા એ બી કરતો 3 ગણો મોટો હતો. વિધાન લખીએ તો 6 વર્ષ પહેલો એ બી કરતો 3 ગણો હતો. ઉંમરની અંદર એનું ઉંમરનું મૂલ્ય 3 ગણા પ્રમાણમાં હતું. મિત્રો, ઉંમર રિલેટેડ આ દાખલાઓ છે. કદાચ ગણતરીમાં આપણે એમ કે 4 કે 5 મિનિટની ગણતરી દર્શાવીએ, મગજમાં એક પ્રશ્ન થાય કે 4-4, 5-5 મિનિટનો પ્રશ્ન હોય તો પેપરની અંદર આપણે સોલ્વ પ્રશ્ન સમજો છો, રીત આવડે છે તો એ તમે સેકન્ડોમાં ગણી શકો છો. અને એ પણ કદાચ ગણતરીના અંદર તાળો મેળવી અને જવાબ પરથી સીધા પ્રશ્ન પર પહોંચો તો કેટલીક વાર બહુ ઝડપથી જવાબ મળતો હોય છે. કેવી રીતે એ પણ આપણે જોઈશું. તાળો મેળવીને ઓપ્શનની અંદર આપણને જવાબ આપ્યો છે તો તાળો મેળવીએ અને એક મૂલ્ય સુધી આપણે પહોંચીએ કે 5 વર્ષ પહેલા આટલો પ્રમાણ હતું તો બંનેની ઉંમરમાંથી 5 બાદ કરવામાં આવે. આ ઉંમર રામની છે કે આ ઉંમર શ્યામની છે, એવા ગુણોત્તર દ્વારા આપણે સેકન્ડોમાં પણ એનો જવાબ લાવી શકીએ છીએ. અહીંયા એવું કહ્યું કે 6 વર્ષ પહેલાની જે ગુણોત્તર કયો છે કે એ બી કરતો 3 ગણો હતો. અહીંયા આપણે બંનેની પહેલા ઉંમર લખીએ. બી ની ઉંમર x, એની ઉંમર x વત્તા 16. કહ્યું છે 6 વર્ષ પહેલા, તો બંનેની ઉંમરમાંથી 6 બાદ કરીશું. અને એમ કહ્યું કે એ જે એ છે એ નામની વ્યક્તિ એ 3 ગણું મૂલ્ય ધરાવતી હતી. પરિણામે બી ની જે ઉંમર છે એ ઓછી છે. અને જો બંનેની ઉંમર વચ્ચે બરાબર કરવું હોય, બંનેના મૂલ્યને સરખું લખવું હોય તો જેનું ઉંમર મૂલ્ય નાનું છે ને 3 વડે ગુણવા પડે.
તો બરાબરના બંને મૂલ્ય સમાન થાય. ફરીથી એકવાર મિત્રો, બી ની ઉંમર છે, એ ની ઉંમર છે, એ બી કરતો 3 ગણો છે, પરિણામે આપણે બી ને 3 વડે ગુણીએ તો બંને સરખા થાય. ગુણાકાર લઈએ તો 3 ગુણકમાં x 3x ઓછા 18 x વત્તા 10 16 માઇનસ 6 એટલે દઈશું 10. 3x ઓછા x બરાબર 10 વત્તા 18 માટે 2x બરાબર 28 માટે x બરાબર 28 ભાગ્યા 2 માટે x બરાબર 14. x જે મૂલ્ય મળ્યું એ 14 છે. અને 14 શું છે? તો એ 14 છે બી ની ઉંમર, જેને આપણે ધારી છે x. પ્રશ્ન પૂછ્યું છે બંનેની હાલની ઉંમર શોધો. જો આપણને બી નો જવાબ મળ્યો છે અને આપણને એ પણ ખબર છે કે એ બી કરતો 16 વર્ષ મોટો છે, પરિણામે એ ની ઉંમર બરાબર x વત્તા 16 એટલે કે 14 વત્તા 16 બરાબર 30. એની હાલની ઉંમર થાય છે 30 વર્ષ. ચલો મિત્રો, પ્રશ્નની અંદર રિટર્ન આવો અને અગાઉ કહે પ્રમાણે કે તાળો મેળવી અને જવાબ પર ડાયરેક્ટ કદાચ ગણતરી પણ ન કરવી પડે. શું કહ્યું છે કે 6 વર્ષ પહેલા આ બે જવાબો આપેલા છે. માનો કે 14 અને 30. નોંધ કરજો, 14 અને 30 આ બે વિકલ્પની અંદર એની અંદર 12 અને 18 16 અને એ પ્રમાણે અલગ અલગ મૂલ્ય આપેલા હોય અને એક મૂલ્ય છે તાળો કેવી રીતે મેળવીશું, એક મૂલ્ય છે 14 અને 30. પ્રશ્ન શું છે કે 6 વર્ષ પહેલા. ચલો 30 માંથી 6 બાદ કરીએ, 24. 18 ની અંદરથી 6 બાદ કરીએ, 14 ની અંદરથી 6 બાદ કરીએ 8. અહીંયા 6 બાદ કરીશું 24, અહીંયાથી 6 બાદ કરીશું તો 8. મતલબ કે એકનું મૂલ્ય 8 અને એકનું મૂલ્ય 24 મળે છે અને એ બી કરતો ઉંમરમાં 3 ગણો હતો એવું સાબિત થાય છે કે એની ઉંમર 24 અને બી ની ઉંમર જો 8 હોય તો 8 કરી 24. આમ તાળો મેળવી અને આપણે ડાયરેક્ટલી સીધા જવાબ દ્વારા કોઈ પણ ગણતરી કર્યા વગર અને સેકન્ડોની અંદર જવાબ સુધી પહોંચી છે.